तो साला ये दुख का खत्म नहीं होता बे। હેલો ગુડ મોર્નિંગ મિત્રો, કેમ છો બધા? મજામાં થઈશું. આપણો વ્લોગ જોતો હોય હંમેશા મજામાં. ફરી આપણે નવા વ્લોગમાં જય મા મોગલ, જય દ્વારકાધીશ, રાધે રાધે. અને આજ છે હેપી જન્માષ્ટમી. તો બધા મિત્રો અમે હેપી જન્માષ્ટમી, કૃષ્ણ સદા સહાય તે. અને આપણે સવારમાં હજી કપડાં બપડા કંઈ બદલાવ્યા નથી, કારણ કે વરસાદ આવે સવારનો ઊંઘા છે. 9:30 થઈ ગયા છે તો વરસાદ આવે છે, તો હજી આપણે કંઈ બદલાવ્યા નથી ને હજી તૈયાર થવાનું બાકી છે. અને મેળામાં જવાની પછી क्या बोला तूने? આપણે મેળામાં તો જવાનું જ છે, પણ હજી વરસાદ આવે છે એટલે હજી કંઈ મેળામાં જવા નથી. આપણે તૈયાર બૈયાર થઈ ગયા છીએ અને હજી કપડાં બપડા કંઈ એક્સચેન્જ કર્યા નથી. નાહવાનું બાકી છે, 10 વાગી ગયા છે, હજી કંઈ તૈયાર થયા નથી, કારણ કે હજી વરસાદ આવે છે થોડો થોડો. તો આપણે મેં કીધું હાલો ઓલી વાળી આંટો મારતા આવી, પછી કંઈક વિચારીએ મેળામાં જવાનું. મેળ આવે તો ઠીક છે, ને તો ઘરે ને ઘરે હાંસ પાડવાની છે. આપણે આવી જાય આધુબેન પાસે, આધુબેન રમી રહ્યા છે. વરસાદ ત્યાં હતો આધુ, ત્યાં આવે વરસાદ કે તો એકવાર ત્યાં વરસાદ આવે. મમ્મી કેમ બોલો ને, મમ્મી કે તો આપણે આવી જાય ઘરે. તો અહીં ઇસ્ત્રીનું કામકાજ ચાલુ છે, મસ્ત મજાની પારસી લાગી રહી છે. આપણે ઘરે આવી ગયા ને ઇસ્ત્રી કરવાનું કામકાજ ચાલુ છે. વિલાસબેન કરે છે નવા નવા કપડામાં બધામાં, તો આપણે હવે કરવાની છે. આપણને તો હું આવડે, પણ આ તો વિલાસબેન કરી દે છે. આ છે પારસી, ફૂલે ફૂલ ગરમ છે હો. પણ તો મિત્રો આપણે આવી ગયા છીએ બહાર. હવે વરસાદ ચાલુ છે ધીમો ધીમો, અને આપણે તાત્કાલિક જવાનું થયું છે કનોણા. તો આપણે જવાનું છે કનોણા, અને વરસાદ ને પવન ને બધું ચાલુ છે. અને વરસાદ ચાલુ છે ને આપણે ચશ્મા નવા લઈ લીધા. જુઓ કેવા લાગે કોમેન્ટ કરજો, સારા લાગે કે ખરાબ લાગે. કારણ કે ભાઈ એટલે ગામડે ગયો ને તેથી લઈ આવ્યો હોય, ને આપણે વ્હાઈટ ચશ્મા પહેરવાનો શોખ છે. તો કેવા લાગે એ બતાવજો, કોમેન્ટમાં કહેજો. અને હાલો આપણે કનોણાથી આવીને તમને મળીએ, કારણ કે વરસાદ ચાલુ છે એટલે કાંઈ બ્લોગ શૂટ થાય નહીં. ફાઇનલી મિત્રો તો આપણે પહોંચી જાય કનોણા, અને પલ્લી ગયા આખા જોઈ શકો. આપણે વાળ દેવું પીસા જેવા ભાઈબંધી મેં કોઈ આવ્યા છીએ આપણે કનોણા. આપણે પહોંચી જાય, વરસાદ એટલો તો જોઈ શકો છો મિત્રો, પાણી ભરાઈ ગયું છે એડામાં, એટલો વરસાદ આવ્યો બોલો. આપણે કનોણાથી આવી ગયા છીએ, નાહી લીધા અને ફ્રેશ થઈ ગયા છીએ, કપડાં બપડા એક્સચેન્જ કરી લીધા, અને હવે ભાગ્યા છીએ આપણે આપણી રૂમે હોવા, કારણ કે હવે 2 વાગી ગયા છે ને, તો થોડોક આરામ કરી લઈ પછી મળીએ તમને. તો આપણે ભાગ્યા છીએ. જો તમે એડાનો લુક એકવાર બતાવું તમને, ઘણો બધો વરસાદ આવી ગયો છે, અને પલ્લીને આપણને ટાઈટ લાગે છે. જુઓ વરસાદ ધીમો ધીમો આવે છે, કેમેરો કદાચ સ્કેચઅપ નહીં કરી શકે. તો ફેમિલી મિત્રો હજી હાંજ થઈ ગઈ નથી, વરસાદ રહ્યો છે ને આપણો કપા જોવો તમે એટલો મસ્ત થઈ ગયો છે ને. આપણે આવી જાય જરીક વરસાદ રહ્યો ને તો આટો મારવા અંદર મસ્ત આ પછી મકાઈ. જોઈ લો મિત્રો, મસ્ત મજાનું વાતાવરણ છે, સાંજનો સમય છે, વાતાવરણ સારું છે, સરસ છે, નેક્સ્ટ લેવલનું વાતાવરણ છે. કારણ કે પવન આવે છે ઠંડો ઠંડો, ને વરસાદ આવ્યો એટલે ઠંડો પવન આવે, વાતાવરણ એટલું મસ્ત. તો હવે આપણે વ્લોગનો એન્ડ કરવાનો છે, કારણ કે હાજ થઈ ગઈ, અંધારું થઈ ગયું, એટલે હવે આપણે વ્લોગનો એન્ડ કરવાનો. તો મળીએ ફરી વ્લોગમાં. ત્યાં સુધીમાં તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, શેર કરો અને કોમેન્ટ કરો, જેથી તમને આવા અવનવા વિડીયો બતાવી શકીએ. સબસ્ક્રાઈબ તો ખાસ કરીને કરજો, સપોર્ટ બતાવો, તમને વિડીયો બનાવવાની મજા આવે. હાલો મળશું ફરી નવા વ્લોગમાં. જય મા મોગલ, જય દ્વારકાધીશ, રાધે રાધે.